વન અને પર્યાવરણ વિભાગની સંસદીય સ્થાયી સમિતિ આજે જયરામ રમેશની અધ્યક્ષતામાં ગીર પંથકની મુલાકાત આવી પહોંચી હતી। વહેલી સવારથી ગીર જંગલમાં મુલાકાત લઈ વિવિધ મુદ્દે અભ્યાસ કર્યો હતો, જેમાં સિંહ માટે રહેણાંક ટૂંકું પડી રહ્યું છે। વધુ સેન્ચ્યુરીની તાતી જરૂરિયાત હોવાનું કમિટી સરકારના કારણમાં સામે આવ્યું છે। આ અંગે સંસદીય સમિતિ સરકાર તાત્કાલિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સલામતી માટે વધુ સેન્ચ્યુરી તુરંત બનાવે તે જરૂરી હોવાનું સમિતિએ અભિપ્રાય આપ્યો છે। ગીરની મુલાકાત દરમિયાન વન અને પર્યાવરણ વિભાગની સંસદીય સ્થાયી સમિતિના 20થી વધુ સભ્યોએ વહેલી સવારથી ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી। ગીરમાં વસવાટ કરતા નેસડાઓના માલધારીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી। રૂબરૂ મુલાકાત દરમિયાન માલધારીઓએ સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ માંગણી કરી કે અમોને સરકાર માત્ર નાણાં આપી ગીરની બહાર ખસેડવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ માત્ર નાણાં જ નહીં, માલઢોર અને પોતાના પરિવારના નિભાવ અને અર્થ જમીન પણ આપવાની માંગ કરી હતી। સમગ્ર મામલે સંસદીય સ્થાયી સમિતિના ચેરમેન જયરામ રમેશે જણાવ્યું હતું, અગાઉ 300 જેટલા માલધારી પરિવારને ગીરની બહાર જમીન આપી વસવાટ કરાવ્યો છે। હજુ 400 જેટલા પરિવાર ગીરમાં વસવાટ કરી રહ્યા છે। તે માટે 1500 એકર જેટલી જમીન સરકારે આપવી, તેઓને નાણાં પણ આપવા જોઈએ। આ અંગે કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારને રજૂઆત પણ કરશે। આ સમગ્ર મામલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે કમિટી દ્વારા સિંહોના સંવર્ધન સંરક્ષણ માટે અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી છે। સિંહો બહાર ગયા છે તે ચિંતાજનક છે, તેને કેમ પરત લાવી શકાય તે વિષય પર પણ ચર્ચા થઈ હતી। આ ઉપરાંત માલધારીઓના પ્રશ્ન, સિંહને વધુ રહેઠાણ મળે તે વિષય પર ચર્ચા કરવામાં આવી। સંસદીય સમિતિની મુલાકાત દરમિયાન અનેક ચોંકાવનારા તારણો સામે આવ્યા છે। ખરા અર્થમાં હવે સિંહોની સુરક્ષા અંગે ક્યારે અને શું કાર્યવાહી થાય તેના પર સિંહ પ્રેમીઓ નજર માંડીને બેઠા છે। तो ऐसा देखा जाए तो 1972 में पहली बार हमारे देश में एक परियोजना की शुरुआत हुई थी जो कंजर्वेशन से संबंधित था। उसका नतीजा आज आप देख रहे हैं। हमारे देश में बाघों की संख्या बढ़ी है, शेरों की संख्या बढ़ी है, हाथियों की संख्या बढ़ी है, मगरमच्छों की संख्या बढ़ी है और अलग अलग ब्लैक बक भी है। बालावदार यहाँ ब्लैक बक सेंचुरी है गुजरात में, उसकी भी शुरुआत 30, 40, 45 साल पहले की गई थी। तो हमारे देश में मैं समझता हूँ हमेशा ये प्रयास रहा है कि पर्यावरण और विकास के बीच में एक संतुलन बनाया जाए। हमारे लिए विकास बहुत महत्व रखता है, पर पर्यावरण संरक्षण भी इतना ही महत्व रखता है। चुनौतियाँ बहुत हैं, क्योंकि हमारे जो वन क्षेत्र है उस पर हमारा जनसंख्या का दबाव है। यहाँ हाईवे बनाना चाहते हैं, ब्रॉड गेज लगाना चाहते हैं, यहाँ बड़े बड़े बांध बनाना चाहते हैं, तो अलग अलग सी चुनौतियाँ हैं हमारे संरक्षित क्षेत्रों में। पर एक बात सही है कि जब से 1972 में वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट पार्लियामेंट में पारित हुआ, जुलाई के महीने में, अभी हम 50 साल मनाने वाले हैं वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट, उसका एक सकारात्मक नतीजा हमारे देश के अलग राज्यों में देखने को मिला और प्रोटेक्टेड एरियाज रहे हैं, हमारे जंगल के इलाके संरक्षित रहे हैं और यह पर्यावरण के लिए बहुत महत्व रखता है। क्योंकि आज देश भर में, दुनिया भर में जलवायु परिवर्तन की बात होती है, लोगों के मन में चिंता है कि अभी आप देखिए पिछले 1 हफ्ते या 10 दिन में तापमान जिस तरीके से बढ़ा है, पिछले 30-40 साल में बिल्कुल साबित हो गया है हमारे देश में तापमान बढ़ा है, औसत तापमान बढ़ा है। जो हमारे देश में मॉनसून पीरियड करीब 122 दिन का हुआ करता था, आज वो 122 दिन में बारिश नहीं आता है, वो बारिश जो आता है 30 या 40 दिन में आता है। तो सूखे का दिन बढ़ गया है हमारे देश में। तो ये सब हमारे किसी भी सरकार के सामने ये बहुत बड़ी चुनौती रहती है कि हम विकास को और तेज़ी से कैसे आगे बढ़ाएं और पर्यावरण को और मजबूती से हम कैसे संरक्षित रखें। सर 15 साल पहले વનરાજ ચૌહાણ સાથે હર્ષુપ પરમારનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ।